વેલકમ બેક. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. 4.5 કલાક પૂરા થઈ ચૂક્યા છે અને 4.5 કલાક પછી ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ ચૂક્યું છે. પશ્ચિમ બંગાળનો ગઢ મમતા બેનર્જીનો ધ્વસ્ત થઈ ચૂક્યો છે. ભારતીય જનતા પાર્ટીએ 10 વર્ષની અંદર આ ગઢ પર કબજો મેળવી લીધો છે. 2016માં એ શરૂઆત થઈ હતી જમીન શોધવાની, પોતાના પાયા નાખવાની, અને આજે 2026માં ભારતીય જનતા પાર્ટીએ અહીંયા મજબૂત સરસાઈ મેળવી લીધી છે. 189 બેઠક પર ભારતીય જનતા પાર્ટી અત્યારે આગળ ચાલી રહી છે. ટીએમસી કદાચ 100ની અંદર સમેટાઈ જાય એવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે. ઇલેક્શન કમિશનની બંગાળની જો વાત કરીએ તો 177 બેઠક પર ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે. આ ઇલેક્શન કમિશનના આંકડા અત્યારના પ્રમાણે ટીએમસી 92 પર આગળ ચાલી રહી છે. અને જ્યાં સુધી વોટ શેરની વાત છે, વોટ શેરમાં ભારતીય જનતા પાર્ટીએ બધા જ રેકોર્ડ તોડી નાખ્યા છે. બંગાળમાં 44.93% ભારતીય જનતા પાર્ટીનો અને 41.51% કોંગ્રેસનો વોટ શેર ચાલી રહ્યો છે. અને એની સાથે સાથે એક મોટો અપસેટ પ્રીતિ તામિલનાડુમાં થયો છે. બિલકુલ મોટો અપસેટ કહી શકાય. અત્યાર સુધી સુપરસ્ટાર જે છે વિજયન થલાપતિ વિજયન જે છે, અત્યાર સુધી અલગ અલગ સરકાર, માસ્ટર, માર્શલ મૂવી કરી છે. ઘણા બધા ડાયલોગ્સ પણ એવા કહ્યા છે કે જબ તક જીતુંગા નહીં તબ તક છોડુંગા નહીં. પરંતુ અહીંયા જે તમિલનાડુમાં જોવા મળી રહ્યું છે, ખરેખર જીત સાથે આગળ વધી રહ્યા છે. અને ડીએમકે જે જૂની પાર્ટી કહી શકાય, જે સત્તા પર હતી, એઆઈડીએમકે જે પરિવર્તન કરવા ઈચ્છતી હતી, એ બંનેને પાછળ છોડીને ટીવી કે જે પક્ષ છે 105 એટલે કે મોટો આ ઉલટફેર કહી શકાય. 2 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી સત્તા જાળવી રાખી શકે છે, પણ 3 રાજ્યો એવા છે કે જ્યાં મોટો ઉલટફેર કહી શકાય. પશ્ચિમ બંગાળ હોય, તમિલનાડુ હોય કે કેરળમ હોય, કે જ્યાં મોટો ઉલટફેર થઈ રહ્યો છે. એટલે કે જેની પાસે સત્તા હતી એ સત્તા છીનવતી દેખાઈ રહી છે. એમાંથી એક સત્તા તો ભારતીય જનતા પાર્ટી એટલે પશ્ચિમ બંગાળ, જે જ્યાં 15 વર્ષથી મમતા બેનર્જીનું શાસન હતું. અત્યારે આપણે જે કહી કે જાલમુરીનું જે જાદુ જોવા મળ્યો હતો, એ જાલમુરીનું જાદુ ખરેખર